સાવરકુંડલાના સર્કિટ હાઉસ ખાતે ડીવાયએસપી વિરલ ચંદનના અધ્યક્ષ સ્થાને પોલીસ તંત્ર દ્વારા એક નવતર પહેલ તે હાથ ધરવામાં આવી। આ બેઠકમાં સાવરકુંડલા ટાઉનના 98, સાવરકુંડલા રૂરલના 58, વંડાના 10 અને લીલિયા પોલીસ મથકના 11 મળી અને કુલ નોંધાયેલા બુટલેગરો, અસામાજિક તત્વો અને ગંભીર ગુનાના આરોપીઓ ત્યાં હાજર રહ્યા હતા। પોલીસ પ્રશાસન દ્વારા તમામ તત્વો સાથે સીધો સંવાદ કરી દારૂની બદી તેમજ અન્ય અનૈતિક પ્રવૃત્તિઓનો અંત લાવવા માટે પોલીસની ભાષામાં કડક ચેતવણી આપવામાં આવી। આ અનોખા અભિયાનનો મુખ્ય ધ્યેય ગુનેગારોને ગુનાખોરીનો માર્ગ છોડાવી સમાજમાં પુનઃસ્થાપિત કરવાનો અને શહેરમાં સંપૂર્ણ શાંતિ તે જાળવવાનો છે। ડીવાયએસપીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવી અને સમાજમાં આબરૂભેર અને વ્યવસ્થિત જીવન જીવવું જ દરેકના हितમાં છે। સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, વંડા અને લીલિયા એ ચારેય પોલીસ સ્ટેશનના ભૂતકાળના ગુના કરી ચૂકેલા હિસ્ટ્રી શીટર, પ્રોહિબિશન બુટલેગર્સ, અસામાજિક તત્વો, ગુસ્સી ટોકના આરોપીઓ આ તમામની કે જેમના શરીર સંબંધી અને મિલકત સંબંધી ભૂતકાળના ગુનાઓ છે એમની હાજરી પરેડ અત્રે સાવરકુંડલા ટાઉનમાં રાખવામાં આવેલી હતી।